ગુડ મોર્નિંગ. TYBA પેપર નંબર 509 તમારું પ્રશ્નપત્રનું નામ છે સાહિત્ય કૃતિનો અભ્યાસ પદ્ય. એ પેપરની અંદર આપણે એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે કે સોનેટના સ્વરૂપગત તેના લક્ષણોની ચર્ચા કરો અને તેની વિભાવના સમજાવો. એની અંદર આપણે સોનેટના સ્વરૂપગત લક્ષણો અને તેની પ્રસ્તાવના વિશેની વાત આપણે અત્યાર સુધીના આગળના લેક્ચરમાં કે વિડીયોની અંદર જોયા છે. એમાં સોનેટ એટલે શું, પ્રસ્તાવના એટલે તમને આની પહેલાં થોડી અગાઉના લેક્ચરની થોડી માહિતી આપી દઉં કે એમાં પ્રસ્તાવના કે સોનેટ એ ઇટાલીની અંદર ઉદ્ભવેલું સ્વરૂપ છે. પછી 13મી 14મી સદીની અંદર, પછી 17મી સદીની અંદર ઇંગ્લેન્ડમાં અને અંગ્રેજો જ્યારે ભારતમાં આવે છે અને ત્યારે અનેક અર્વાચીન સાહિત્ય સ્વરૂપોની જેમ સોનેટ પણ આપણું પોતાનું સ્વરૂપ થઈ જાય છે. પછી સોનેટ શબ્દ જે સૂનો, જે ઇટાલિયન શબ્દ છે સૂનો, તેની પરથી ગુજરાતીમાં તેનો અનુવાદ થાય છે અવાજ. એની ઉપરથી આવેલો શબ્દ છે. સોનેટને પહેલાં સંગીત સાથે સંબંધ હતો, એના પછી સંગીતની ગાદીનો ત્યાગ કરી અને ફક્ત સાંભળવાનું એક વાદ્ય, ફક્ત શ્રાવ્ય સ્વરૂપ તરીકે રહે છે. પછી સોનેટના પર્યાયો, જેમ ભારતની અંદર સૌપ્રથમ પહેલું સોનેટ બંગાળી ભાષાની અંદર લખાય છે. એના પછી મરાઠીની અંદર એને સુનિત શબ્દ વાપરવામાં આવે છે. બંગાળીની અંદર એને ચતુર્દેશી કવિતા માઇકલ મધુસૂદન એવો શબ્દ પ્રયોગ કરે છે. એના પછી જ્યારે ગુજરાતી સાહિત્યની અંદર બકા ઠાકોર 1901ની અંદર સુદર્શન જે અંક હતો એ અંક સામાયિકની અંદર એમનો મોગરો સોનેટ જે પોતે પ્રગટ કરે છે, એ મોગરા સોનેટની અંદર એમને એના માટે ચતુર્દેશી કવિતા એવો શબ્દ પ્રયોગ કર્યો છે. આમ અલગ અલગ પર્યાયવાચક શબ્દો પછી એ સોનેટ તરીકે એનું એક નામ સ્થાયી થાય છે. અને એના પછી આપણે સોનેટના લક્ષણો જોયા હતા, તો કે કયા આધારે આપણે સોનેટને ઓળખવું કે આ સોનેટ છે. તો એની અંદર આપણે પહેલાં સોનેટના બે લક્ષણો છે, અંતરંગ અને બહિરંગ લક્ષણો. એની અંદર આપણે બહિરંગ લક્ષણોની ચર્ચા કરી, એટલે કે પંક્તિની સંખ્યા, એટલે કે 14 પંક્તિના કાવ્યને સોનેટ કહેવામાં આવે છે. પછી પંક્તિનું વિભાગીકરણ, પંક્તિના વિભાગીકરણની અંદર ચંચી મહેતાએ એ જે 14 પંક્તિ છે એ 14 પંક્તિના પાછા 3 પ્રકાર પાડે છે, પેટ્રાર્ક, શેક્સપિયર અને મિલ્ટન. એ પેટ્રાર્ક સાઇડ સોનેટ એટલે કે અષ્ટક અને ષષ્ટક, જેની પ્રાસ રચના છે CDE અથવા તો CD, એના માટે આપણે બકા ઠાકોરનું એક જે સોનેટ છે ભણકારા, એ સોનેટ જે પેટ્રાર્ક સાઇડ સોનેટ છે તેના વિશેની ચર્ચા કરી હતી. એના પછી શેક્સપિયર સાઇડની સોનેટ, એ શેક્સપિયર સાઇડના સોનેટની અંદર જે 14 લીટી છે એ 14 લીટીની અંદર 4 લીટીના 3 ચતુષ્ક અને એક યુગ્મ. અને મિલ્ટન સાઇડ સોનેટ, તો મિલ્ટન સાઇડ સોનેટની અંદર એ મિલ્ટન એ પોતે સળંગ 14 પંક્તિનું સોનેટ લખે છે. એના એટલે સળંગ એ પંક્તિના વિભાગીકરણ કરતો નથી, અષ્ટક ષષ્ટક કે શેક્સપિયરની જેમ 4 લીટીના 3 ચતુષ્કને એક યુગમાં. એ સળંગ 14 પંક્તિનું કાવ્ય લખે છે. અને એના પછી આપણે સોનેટની અંદર છંદ, અને સોનેટની અંદર જે છંદો છે એની અંદર સૌથી વધુ પૃથ્વી છંદ ગુજરાતી સાહિત્યની અંદર વધારે પ્રખ્યાત છે. અને સોનેટને સંગીત સાથે સંબંધ નથી, તેથી માત્રામેળ અને લયમેળ છંદોનો ઉપયોગ થતો નથી, પણ અક્ષરમેળ છંદ, અને એમાં પણ માલિની, મંદાક્રાંતા, પૃથ્વી, શિખરણી, ઉપજાતિ, હરિગીત, શાર્દુલ, વિક્રીડિત અને વસંત તિલકા, આ બધા છંદોનો પ્રયોગ થાય છે. અને એના પછી સોનેટની પ્રાસ રચના, એટલે સોનેટની પ્રાસ રચના એટલે કે સોનેટના જે શબ્દ છે, જે વર્ણ છે, જે પ્રાસ પૂરકો છે, તેના વિશેની ચર્ચા કરી. અને હવે પછી આજના વિડીયોની અંદર આપણે સોનેટના અંતરંગ લક્ષણો, એટલે અત્યાર સુધી આપણે સોનેટના બહિરંગ એટલે કે સોનેટને બાહ્ય દેખાવ પરથી એને ઓળખવું હોય તો તમે કઈ રીતે ઓળખી શકો, તો કે પંક્તિની સંખ્યા, પંક્તિના વિભાગીકરણ, પંક્તિના વિભાગીકરણના પાછા 3 પ્રકાર, પેટ્રાર્ક, શેક્સપિયર, મિલ્ટન, પછી એના છંદ અને પ્રાસ રચના. હવે સોનેટના અંતરંગ લક્ષણો જોવાના છે, એટલે કે સોનેટના આંતરિક લક્ષણો. તો સોનેટના અંતરંગ લક્ષણો 3 છે. એમાંનું પહેલું છે વક્તવ્યની આગવી મુદ્રા, કથયિત્વ વળાંક અને ગહન અને રહસ્યમય અનુભૂતિ. જો સોનેટના અંતરંગ લક્ષણો 3 છે. હવે જો સોનેટના 2 લક્ષણો છે, અંતરંગ અને બહિરંગ. બહિરંગ લક્ષણોની અંદર પંક્તિની સંખ્યા, પંક્તિનું વિભાગીકરણ, પ્રાસ રચના અને છંદ. હવે પંક્તિના વિભાગીકરણમાં પાછા 3 પ્રકાર પડે છે, પેટ્રાર્ક, શેક્સપિયર ને મિલ્ટન.
એના પછી સોનેટના અંતરંગ લક્ષણોની ચર્ચા કરીએ, એટલે કે સોનેટના આંતરિક લક્ષણો કયા? તો સોનેટના આંતરિક લક્ષણો 3 છે: વક્તવ્યની આગવી મુદ્રા, કથયત્વ વળાંક, ગહન અને રહસ્યમય અનુભૂતિ. હવે સોનેટના અંતરંગ લક્ષણોની અંદર સોનેટનું પહેલું લક્ષણ છે કે વક્તવ્યની આગવી મુદ્રા. વક્તવ્યની આગવી મુદ્રા એટલે કે જે સોનેટકાર છે એ પોતાના સોનેટના કથાવસ્તુની અંદર જે વાત કહેવા માંગે છે, જે એનું વક્તવ્ય છે, એ વક્તવ્ય એને અલગ રીતે એની અલગ છાપ પૂરી પાડતું હોવું જોઈએ. એમ જોઈએ તો સોનેટ એ ઉર્મી રસિક કાવ્ય છે, એટલે કે ઉર્મીનું તત્વ છે એના અંદર. એટલે ઉર્મી રસિક ચિંતનને કારણે જ સર્જકતાની વ્યક્તિત્વની આગવી મુદ્રા એમાં અચૂક ઉપસવી જોઈએ. એટલે ધારો કે તમારે સર્જકની વ્યક્તવ્યની આગવી મુદ્રા એટલે કે સર્જક જે કહેવા માંગે છે તે વાત એ સોનેટની અંદર આવી જવી જોઈએ. કોઈ પણ સાહિત્ય હોય, ભલે સોનેટ હોય, એકાંકી હોય, નવલકથા હોય કે કવિતા હોય, એ કોઈ પણ સાહિત્યની અંદર સર્જકની આગવી મુદ્રા એટલે કે સર્જકની છાપ એની અંદર જોવા મળે છે, તેના વિશેની વાત છે. ધારો કે તમારે ઉષ્ણસનું જ કવિ ઉષ્ણસનું એક કાવ્ય છે હું મુજ પિતા એટલે સોનેટ. તમારા સિલેબસની અંદર જે તમારે વળાવી બા આવી કૃતિ છે, વળાવી બા આવી કૃતિની અંદર આ સોનેટ તમારે ભણવાની અંદર છે જ એકમ નંબર 3ની અંદર કે હું મુજ પિતા. અથવા તો આ જ પેપરને લઈને તમારે ચોથા નંબર એકમની અંદર પ્રશ્ન આવશે કે ઉષ્ણસના કુટુંબ જીવનને લગતી ટૂંક નોંધ જણાવો. તો એ કુટુંબ જીવનને લગતા જે પ્રશ્નો છે, જે સોનેટો છે, એની અંદર બી આ સોનેટની ચર્ચા થવાની છે. હવે ઉષ્ણસનું એક સોનેટ છે હું મુજ પિતા. હવે આ સોનેટની અંદર ઉષ્ણસના વક્તવ્યની આગવી મુદ્રા છતી થાય છે. એટલે કઈ રીતે? હવે આ સોનેટનું કથાવસ્તુ તમને ટૂંકની અંદર કહું તો આ સોનેટનું કથાવસ્તુ એવું છે કે ઉષ્ણસના પિતાજી એ પોતે મૃત્યુ પામ્યા છે અને મૃત્યુ પામ્યા પછી એમને અગ્નિ સંસ્કાર કરી અને ઉષ્ણસ પાછા ઘરે આવે છે. હવે ઘરમાં આવીને હવે પોતે એમના પિતાજી જેવા બની જાય છે. એટલે કઈ રીતે? એમના પિતાજીને બપોરે ઊંઘવાની ટેવ હતી, રાત્રે સાંજે મોડા ઉઠતા, પછી એમના પિતાજીનો જે રૂમાલ છે એ રૂમાલ એ સાથે લઈને જ ફરતા. એટલે આ બધી જે વક્તવ્ય એટલે જે પોતે વસ્તુ એ કહેવા માંગે છે એ વાત એ પોતાના એ આખા સોનેટની અંદર આગવી મુદ્રા એટલે અલગ રીતે તરસી એટલે કે અલગ રીતે આખી ઉપસી આવે છે. એટલે કે ઉર્મી રસિક ચિંતનને કારણે એટલે કે સર્જક એવો હોવો જોઈએ જે પોતાની વાત એ સોનેટની અંદર રજૂ કરવા માંગે છે, તે પોતાની વાતથી એની અંદર લોકોને આકર્ષી શકે, લોકો એના પ્રત્યે આકર્ષાય અને લોકો અચૂકપણે એ સોનેટને વાંચે. હવે સોનેટનું બીજું લક્ષણ જોઈએ. હવે સોનેટના અંતરંગ લક્ષણોની અંદર પહેલું આપણે વ્યક્તિત્વની આગવી મુદ્રા જોયું. એના પછી બીજું મહત્વનું લક્ષણ છે કથયત્વ વળાંક એટલે કે ટર્નિંગ પોઈન્ટ. ટર્નિંગ પોઈન્ટ એ સોનેટનો મહત્વનો અંતરંગ લક્ષણોની અંદર બીજું મહત્વનું લક્ષણ છે. ધારો કે તમે સોનેટના આંતરિક લક્ષણોની અંદર સૌથી મહત્વનું લક્ષણ હોય તો તે કથયત્વ વળાંક છે. હવે આ સોનેટની અંદર ધારો કે કોઈ સોનેટકાર પોતાની કથાવસ્તુ 14 લીટીની અંદર લખવા માંગે છે, તો એ 14 લીટીની કથાવસ્તુની અંદર વચ્ચે કોઈ એક એવો વળાંક બિંદુ હોવો જોઈએ કે જેનાથી આખા સોનેટના કથાવસ્તુનો વળાંક આવે. અને વળાંક પાછો કેવો હોવો જોઈએ જે વાચકના ચિત્ત ઉપર ઘેરી અસર પૂરી પાડે. વાચકના ચિત્ત ઉપર એટલે કે વાચકને એ વાંચવા મજબૂર એટલે કે એ વિચાર એ લીટી વાંચીને એ લીટી ઉપર વિચાર કરવા માટે મજબૂર કરી દે અને વિચારતો થઈ જાય એવું સોનેટ હોવું જોઈએ. અને એની અંદર છે ટર્નિંગ પોઈન્ટ. ધારો કે તમે પેટ્રાક સાઇડ સોનેટ જો
તો પેટ્રાક સોનેટની રચના કેવી છે? અષ્ટક અને ષષ્ટક. એટલે 8મી લીટીની અંદર જ્યારે પેટ્રાક સોનેટ પ્રકારનું તમે સોનેટ લખો ત્યારે 8મી લીટીની અંદર એ ટર્નિંગ પોઈન્ટ આવવો જોઈએ. જ્યારે શેક્સપિયર સાઇડ તમે સોનેટ લખો છો ત્યારે શેક્સપિયર સાઇડ સોનેટની અંદર 12મી અને 13મી લીટીની અંદર ટર્નિંગ પોઈન્ટ આવે છે. એટલે કે 14 લીટીની અંદર કોઈ પણ એક જગ્યાએ સોનેટકારે ટર્નિંગ પોઈન્ટ મૂકવો છે, જે વળાંક બિંદુ મૂકવું પડે છે, જેના કારણે આખા સોનેટના કથા વસ્તુનો સાર એને બદલાઈ જાય. અને જેમ રોઝેટી કહે છે ને કે સોનેટ એટલે એકાદ ક્ષણનું સ્મારક, એટલે કે તમે ટર્નિંગ પોઈન્ટ એ વળાંક બિંદુના કારણે એક ક્ષણ માટે પણ એ સોનેટની સ્મૃતિ તમારા મનની અંદર તમે સ્થાયી કરી શકો છો, તેના વિશે વિચારી શકો છો. હવે ડોલરરાય માંકડ એ ગુજરાતી સર્જક છે. ડોલરરાય માંકડ એ કથિત્વ વળાંક માટે એ એમના મુજબ સોનેટ એમ કહે છે કે 14 લીટીનું તો સોનેટ ખરી, પણ એના 2 કે વધુ ભાગ અને એ પણ એનું વસ્તુ વળાંક. એટલે કે 14 લીટીના અંદર તમે અષ્ટક અને ષષ્ટક, એટલે ધારો કે 14 લીટી હોય, એની શરૂઆતની 8 લીટી અને એના પછીની 6 લીટી, અથવા તો તમે શેક્સપિયર સાઇડનું સોનેટ લખો એટલે કે 4 લીટીના 3 ચતુષ્ક અને 1 યુગ્મ, એની અંદર વસ્તુનું વળાંક તો આવે જ. એટલે કે તમે પેટ્રાક સાઇડ સોનેટ લખો છો તો તમારે 8મી લીટીની અંદર સોનેટનો ટર્નિંગ પોઈન્ટ આપવાનો, વળાંક બિંદુ, અને તમે શેક્સપિયર સાઇડનું સોનેટ લખો છો તો 12મી અને 13મી લીટીની અંદર તમારે ટર્નિંગ પોઈન્ટ આપવાનો. હવે કથિત્વ વળાંક માટે ગુજરાતી ભાષાની અંદર જૂનું ઘર ખાલી કરતા બાળમુકુંદ દવેનું જે સોનેટ છે એ સોનેટની અંદર કઈ જગ્યાએ ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે તેના વિશેની આપણે હવે ચર્ચા કરીએ. હવે બાળમુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા સોનેટ છે. હવે જો ડોલરરાય માંકડ કહે છે કે 14 લીટીનું કાવ્ય તો હોય, એટલે પહેલાં આપણે આની લીટી ગણી લઈએ. તો જો 14 લીટી છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આ આપણે સોનેટને ઓળખવું હોય તો સોનેટના બહિરંગ લક્ષણોના આધારે આપણે પહેલાં પંક્તિની સંખ્યાના આધારે સોનેટને ઓળખી લીધું. હવે એની અંદર વિભાગીકરણ જોઈએ તો પેટ્રાક છે, શેક્સપિયર છે, મિલ્ટન, એ ત્રણેય પ્રકારનું આ સોનેટ નથી. કેમ કે પેટ્રાકની અંદર અષ્ટક અને ષષ્ટક હોય તો આમાં તો અષ્ટક અને ષષ્ટક છે નહીં. શેક્સપિયરની અંદર ચતુષ્કોણ એટલે કે 4 લીટીના 3 ચતુષ્ક હોય ને 2 યુગ્મ હોય, એ પણ આ પંક્તિનું વિભાગીકરણ નથી. કે મિલ્ટનની જેમ સળંગ 14 લીટીનું કાવ્ય, એ પણ આ પ્રકારનું સોનેટ નથી. હા, પણ પ્રાસ રચના છે, છંદ છે, આપણે છંદ છે, એ બધા જે બહિરંગ લક્ષણોના આધારે લક્ષણ છે, પણ પંક્તિના વિભાગીકરણની અંદર એ તમે આ પ્રકાર નથી. પેટ્રાક, મિલ્ટન કે શેક્સપિયર એ એનો પ્રકાર નથી. હવે આની અંદર વક્તવ્યની આગવી મુદ્રા એટલે કે બાળમુકુંદ દવે જેમ વક્તવ્ય એટલે કે જે વસ્તુ કહેવા માંગે છે એ વાત આની અંદર આવી જાય છે. ધારો કે આ સોનેટ આપણે જોઈએ તો કે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ખાસું, જૂનું જાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી, બોખી સીસી ટીનનું ડબલું બાલદી કૂખકણી, તૂટ્યા ચશ્મા ક્લિપ બટનની ટાંકણી, સોય દોરો, લીધું દ્વારે નીત લટકતું નામનું પાટિયું, જે મૂકી ઊંધું શું પરત કરી લારી કીધી વિદાય. એટલે જો વક્તવ્યની આગવી મુદ્રા એટલે કે બાળમુકુંદ દવે એમ કહેવા માંગે છે કે જૂનું ઘર ખાલી કરતા, ત્યારનું સોનેટનું શીર્ષક છે જૂનું ઘર ખાલી કરતા. જૂનું ઘર ખાલી તો કર્યું છે પણ આખું ઘરને ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથે લાગ્યું ખાસું. એટલે કે તમારે જૂનું ઘર ખાલી કરવાનું છે એટલે સ્વાભાવિક છે કે એમને નવા ઘરે જવાનું છે. એટલે અત્યાર સુધીનું તમે આ સોનેટ વાંચો તો તમને એમ લાગે કે નવા ઘરે જવાનો ઉત્સાહ તો હોય. નવી વસ્તુ કોને ન ગમે? કોઈને હોય, સ્વાભાવિક છે કે નવી વસ્તુ ગમવાની છે. એટલે આ લોકો પણ જે દંપતી છે એ પોતાનું જૂનું ઘર ખાલી કરે છે અને ફંફોસ્યું છે એટલે કે આખું ઘર ફંફોસ એટલે છે આખા ઘરમાંથી એમની જે યાદો એટલે કે જે વસ્તુઓ છે વસ્તુઓ યાદ કરીને એમને નવા ઘરની અંદર લઈ જવાની છે. તો કઈ તો કે જૂનું ઝાડુ એટલે કે જૂની ઝાડુ, ટૂથબ્રશ કે લક્ષ સાબુની ગોટી. અને જો લક્ષ સાબુની ગોટી એવો શબ્દ પ્રયોગ કરે છે. લક્ષ સાબુ એટલે કે એ સાબુ બહુ વપરાઈ ગયો છે અને હવે નાનકડી એની ગોટી વધી છે, ગોટીને પણ લઈ જાય છે. જૂની
ઝાડુ એટલે કે જે ઝાડુ જે જૂની થઈ ગઈ છે એને પણ એ લઈ જવાની છે. જો જૂની વસ્તુને યાદ કરીને આટલું બધું એ લઈ જાય છે, એક એક જૂની વસ્તુની અંદર એમની યાદ રહેલી છે. બોખી સીસી, સીસી એટલે બાટલીનું જે ઢક્કણ નથી, હવે એ નકામી સીસી કહેવાય, છતાં પણ એને લઈ જાય છે. ટીનનું ડબલું, બાલદી, કુખ કાકણી એટલે જે બાલટી એટલે કે જે ડોલ છે એ બી કુખ કાણી એટલે કે જેની અંદર કાણા પડી ગયા છે. જો આ કેવી કેવી વસ્તુ એટલે આપણે એટલે આગવી મુદ્રા એટલે તમે આટલી 4-6 લીટી વાંચો એટલે તમને એમ થાય કે કેમ જૂની ઝાડુ, ટૂથબ્રશ, સાબુની ગોટી, આ બધું જે વસ્તુઓ ખલાસ થઈ ગઈ છે, જે જૂની છે, જે નકામી છે, એવી વસ્તુઓને પણ યાદ કરીને એ લોકો નવા ઘરે લઈ જાય છે. તૂટ્યા ચશ્મા એટલે ચશ્મા પણ તૂટી ગયા છે. ક્લિપ, બટન, ટાંકણી ને સોય દોરો. લીધું દ્વારે નીત લટકતું નામનું પાટિયું એટલે કે દરવાજા પાસે એમના જે નામનું જે પાટિયું છે લટકતું હતું, જે ઊંધું હતું, એને પણ લઈ લીધું છે અને લઈને એ લોકો આગળ જાય છે. એટલે આગવી મુદ્રા એટલે બાળમુકુંદ દવે શરૂઆતની અંદર આપણને કહેવા માંગે છે કે જૂની વસ્તુઓ એટલી બધી યાદ કરીને આ લોકો લઈ જાય છે. આગવી છાપ એની અંદર જોડાય છે. અને વક્તવ્યની આગવી આપણે કથિત્વ વળાંક જે અંતરંગ લક્ષણનું બીજું હતું એની અંદર ડોલરાય માંકડે 14 લીટીનું કાવ્ય અને એના 2 ભાગ. એના 2 ભાગ એટલે એવું જરૂરી નહીં કે અષ્ટક અને ષષ્ટક. આની અંદર તમે જો 2 ભાગની અંદર એમને 6 લીટીના છે ને 6 લીટીના 2 ભાગ પાડ્યા છે ને. આ તો એ રીતે એમને વિભાગીકરણ પંક્તિનું કર્યું છે. અને ટર્નિંગ પોઈન્ટ, હવે ટર્નિંગ પોઈન્ટ આ સોનેટની અંદર ક્યાં આવે છે તો એમાં જો ઊભા છેલ્લી નજરે ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો, જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો, જે જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિ એક સોંપ્યો, કોલેથી જે નીકળી સહસા ઉઠતો બોલી જાણે બા બાપુ કશું ન ભૂલ્યા ભૂલ્યા એક મને. આ જે છે ને બા બાપુ કશું ન ભૂલ્યા ભૂલ્યા એક મને, ત્યાંથી આ સોનેટનો ટર્નિંગ પોઈન્ટ આવે છે. એટલે કે આ સોનેટની અંદર બાળમુકુંદ દવે આગવી મુદ્રા બી ઉપસાવી છે. આગવી મુદ્રા એટલે કે બધી જૂની જૂની વસ્તુઓ યાદ કરીને લે છે અને છેલ્લે પોતાના ઘરને છેલ્લી વાર એ દંપતી જોવા માંગે છે કે કશું ભૂલી તો નથી ગયા ને. અને ત્યારે એમને અંદરથી એમ અવાજ આવતો હોય કે બા બાપુ કશુંય ન ભૂલ્યા ભૂલ્યા એક મને. એટલે કે બા બાપુજી તમે કશું આટલું બધું તમે યાદ કરીને લીધું, એટલે જો બા કશું ના કશું ભૂલ્યા ભૂલ્યા એક ભૂલ્યા મને. એવું જો કટાક્ષની અંદર એ છોકરો એમને કહેતો હોય કે તમે એક જૂની ઝાડુ લીધી, ટૂથબ્રશ લીધું, ડબલું લીધું, બાલટી લીધી જે તૂટી ગયેલી છે, એટલે કે જે નકામી વસ્તુઓ છે, નકામી વસ્તુઓને તમે યાદ કરીને લીધી છે, પણ કે તમે એક મને ભૂલી ગયા એટલે કે મને ભૂલી ગયા એટલે કે એમનું એક પુત્ર કે જે ઘરની અંદર મૃત્યુ પામ્યો છે, એ બાળકની યાદ જે ઘરની અંદર છે, યાદને તો એ કઈ રીતે લઈ જાય? યાદ કોઈ વસ્તુ નથી, એક સ્મૃતિ છે. એ સ્મૃતિ એ ઘરની અંદર એમને વિતાવેલી છે, યાદને કઈ રીતે લઈ જાય? અને એમનો બાળક એમને ફરિયાદ કરતો હોય એ રીતે આ એક ટર્નિંગ પોઈન્ટ, એક વળાંક બિંદુ અહીંથી આવે છે. અને છે ને એમને શરૂઆતમાં એમ કે મુગ્ધ દાંપત્ય કર્યું, એટલે કે જે ઘરની અંદર એમનું દાંપત્ય જીવન આટલું સારી રીતે વ્યતીત કર્યું છે એ યાદો છે. એટલે કે વસ્તુઓ તો એમને લીધી અને વસ્તુઓ બી કેવી જે બધી નકામી વસ્તુ એમને યાદ કરીને લીધી છે. કોઈ મહત્વની વસ્તુઓ લે તો બરોબર છે, પણ આ તો નકામી વસ્તુ એમને યાદ કરીને લીધી છે. અને એની સાથે જે યાદો છે, જે એમના જીવનની સ્મૃતિ છે, જે સુંદર એમના અનુભવો છે, જે ઘરની અંદર વિતાવ્યા છે, એ ઘરની અંદર એ યાદો તો કઈ રીતે લઈ જાય? એમના મૃત પુત્રની યાદ છે, જે ઘરની અંદર એમનો જન્મ, એ જે છોકરાનો જન્મ થયો તો એ મા બાપ એની ખુશી, એનો જે પ્રથમ એને બાળક જે હાથ પકડીને એમનું ચાલ્યો, એ બોલતા શીખ્યો, એના જે બાળપણના જે સ્મરણો છે એ ઘરની અંદર છે. અને યાદોને તો એ કઈ રીતે લઈ જઈ શકે? બસ અહીંથી ટર્નિંગ પોઈન્ટ આવે છે કે બા બાપુના કશું ભૂલ્યા એક મને. અને અહીંથી આ સોનેટ નો આખો ટર્નિંગ પોઈન્ટ આવે છે. અને વળાંક બિંદુ એટલે કે તમને વિચારતા મૂકી દે કે કોઈ યાદને તો તમે કઈ રીતે તમારી સાથે લઈ જાઓ? એ તો તમારી સ્મૃતિ પટની અંદર જીવિત છે. અહીં કોઈ વસ્તુ નથી કે તમે એને ઉપાડીને લઈ ગયા અને એ વસ્તુ તમને, એ તમે જેટલી વાર એને જોશો ને એટલી વાર એ તમને યાદ આવશે. અને પછી
જો છેલ્લી બે લીટીની અંદર જે રોઝેટી કહે છે ને કે એકાદ ક્ષણનું સ્મારક, કે ભલે એક ક્ષણ માટે પણ તમારા સ્મૃતિપટ ઉપર તો એનું ચિત્ર ખડું થવું જ જોઈએ કે ખૂચી તીણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપર સા લોહ કેરા મણિકા. એટલે ઉપાડેલા ડગ એટલે કે એમને જે પગ ઉપાડ્યા છે, એટલે કે ઘરમાંથી એ લોકો જઈ રહ્યા છે, અને લોહ કેરા મણિકા એટલે કે ધારો કે એમના પગ ઉપર કોઈએ મોટો લોખંડનો ભાર ના મૂક્યો હોય અને કેવો પગ તૂટી જાય કે બસ એવી જ અનુભૂતિ એમને અહીંયા થાય છે. આમ બાળમુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા સોનેટની અંદર આપણે કથયત્વ વળાંક, વક્તવ્યની આગવી મુદ્રા, આ બધા લક્ષણો 14 લીટી જે ડોલરરાય માંકડ કહે છે કે કથયત્વ વળાંકની અંદર કેવું જરૂરી નહીં કે અષ્ટક અને ષષ્ટક. હા, તમે પેટ્રાક સોનેટ લખો તો તમારે 8મી લીટીની અંદર વળાંક આપવો પડે. શેક્સપિયર સાઇડ સોનેટ લખો તો 13મી અને 14મી પંક્તિની અંદર તમે વળાંક આપો. પણ ડોલરરાય માંકડ એ રીતે ભાગ પાડે છે કથયત્વ વળાંકના કે 14 લીટીનું કાવ્ય હોવું જોઈએ, અને 14 લીટીના કાવ્યની અંદર તમે 2 ભાગ પાડી દો તો આ 2 ભાગ છે, અને 2 ભાગમાંથી કોઈ પણ એક જગ્યાએ એમને વળાંક બિંદુ એટલે કે ટર્નિંગ પોઈન્ટ આપો, અને અહીંયા બાળમુકુંદ દવે ટર્નિંગ પોઈન્ટ વળાંક બિંદુ આપ્યું છે. અને એ રીતે આ સોનેટના આપણે અંતરંગ લક્ષણોની અંદર 2 લક્ષણોની ચર્ચા કરી. હવે આપણે ત્રીજા લક્ષણની ચર્ચા કરીએ. હવે સોનેટના અંતરંગ લક્ષણોની અંદર ત્રીજું મહત્વનું લક્ષણ છે ગહન અને રહસ્યમય અનુભૂતિ. ગહન અને રહસ્યમય અનુભૂતિ એટલે કે સોનેટ એ અનુભવની વસ્તુ છે, પણ કેવા અનુભવનું? રહસ્યનું. અને એ બી અનુભવ કે જે અનુભવ તમને વિચાર કરતા મૂકી દે. એટલે કે સોનેટ માટે કોઈ નિમ્ન એટલે કે કોઈ નાની સૂની લાગણી નથી, કે સોનેટ માટે તો એક ગંભીર લાગણી હોવી જોઈએ. એવી લાગણી કે લાગણી પ્રત્યે દર્શાવતા તમને કોઈક એની અંદર કોઈક એવું ચિત્ર કે કોઈક એવું શબ્દ પડવું જે તમારા મનની સ્મૃતિ ઉપર અસર કરે તેવી અનુભૂતિ, કે એની પંક્તિ 14 પંક્તિ વાંચતા તમને કોઈકનો કે કોઈ વસ્તુનો અનુભવ એ સોનેટની અંદર થવો જોઈએ. માટે સોનેટ માટે લાગણીનું તત્વ સૌથી મહત્વનું છે. અને એ પણ કેવી લાગણીનું? કે કોઈક એવી લાગણી કે જે તમને રહસ્યમય અનુભૂતિ કરે, અથવા તો એ રહસ્યમય અનુભૂતિની અંદર તમને જરૂરી ગણાય તો એ જરૂરી, આમ તમે કોઈ નિમ્ન કક્ષાની લાગણી એની અંદર ન મૂકી શકો. ધારો કે વળાવી બા આવી સોનેટ છે, તો વળાવી બા આવી સોનેટની અંદર તમે સોનેટની અંદર વાંચો તો વળાવી બા આવી એટલે કે કઈ રીતે બા પોતાના ઘરના બધા સદસ્યોને, પોતાના પુત્રોને, પોતાના પુત્રના બાળકોને એક પછી દિવાળીનું વેકેશન પૂરું થાય છે અને પછી વળાવા જાય છે, અને પછી બાની હાલત કેવી થાય છે? તો એ શબ્દની લીટી વાંચતા તમારા મનની અંદર એ રહસ્યમય અથવા તમારા મનની સ્મૃતિ ઉપર એ પટ ખડું થયેલું હોવું જ જોઈએ કે જ્યારે તમે દિવાળીની રજાઓની અંદર તમારા બા બાપુજીની ઘરે જાઓ છો અને ત્યારે બાની જેવી હાલત થઈ હતી એવી તમારા મમ્મી પપ્પાની હાલત થાય છે કે નહીં, એવી રહસ્યમય અનુભૂતિ એ સોનેટનું સૌથી મહત્વનું લક્ષણ છે. તમે આ બાળમુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા સોનેટ જોયું, એ જૂનું ઘર ખાલી કરતા સોનેટની એ બાળમુકુંદ દવેની તમે ભાષા શૈલીને એક પંક્તિ તમે વાંચો કે એક પંક્તિની અંદર કેટલું રહસ્યમય છે, અને જે અનુભવ છે, જે પતિ પત્નીની જે વેદના છે, જે મા બાપની વેદના છે, જેમને અનુભવી છે, એ અનુભવ તમને થવો જ જોઈએ. એ સોનેટ એટલે કે સોનેટની અંદર લાગણીનું તત્વ સૌથી મહત્વનું છે. અને એ સોનેટ માટે કેવી લાગણી? કે ગંભીર, ગહન અને રહસ્યમય અનુભૂતિ. એટલે કે એ સોનેટ વાંચતા તમે એના રહસ્યને, તમે એના વિચાર કરતા મૂકી દો તેવી લાગણી કે તેવી અનુભૂતિ સોનેટની અંદર સૌથી મહત્વની છે. આમ આપણે સોનેટના લક્ષણોની અંદર બહિરંગ અને અંતરંગ લક્ષણો સુધીની ચર્ચા આપણે ગઈકાલના વિડીયોમાં કરી લીધી છે. આજે આપણે અંતરંગ લક્ષણોની ચર્ચા કરી. તો અંતરંગ લક્ષણોની ચર્ચાની અંદર આપણે 3 એના લક્ષણો જોયા. આપણે વક્તવ્યની આગવી મુદ્રા, કથયત્વ વળાંક, ગહન અને રહસ્યમય અનુભૂતિ. એની માટે આપણે બાળમુકુંદ દવેનું જે જૂનું ઘર ખાલી કરતા જે સોનેટ છે તેને ધ્યાનમાં રાખીને આ 3 લક્ષણોને આપણે સમજ્યા. હવે પછી આપણે નવો મુદ્દો જોઈએ. જો હવે સોનેટના લક્ષણો પછી નવો મુદ્દો છે અંતમાં નિર્માણ થતી ચોટ. અંતમાં નિર્માણ થતી ચોટ. હવે જો આજે તમે અત્યાર સુધી સોનેટના સ્વરૂપની વિભાવનાની ચર્ચા કરી, બરાબર?
સોનેટના સ્વરૂપગત લક્ષણોની અંદર સોનેટના સ્વરૂપગત લક્ષણો જે ધારો કે પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ, એના પછી સોનેટના પર્યાયવાચક શબ્દો જોયા, પછી અન્ય ભાષાના પર્યાયવાચક શબ્દો જોયા, અને પછી સોનેટના લક્ષણો એમ મુદ્દો પાડ્યો. એ સોનેટના લક્ષણોમાં મુદ્દો પાડ્યા પછી સોનેટના લક્ષણોના બે મુદ્દા છે, અંતરંગ અને બહિરંગ. તો બહિરંગ લક્ષણોની અંદર આપણે જોયા. જો ઘડી ઘડી આ પ્રશ્નના મુદ્દા તમને કેમ કહું છું, જેથી તમે લોકો કન્ફ્યુઝ ના થઈ જાઓ. અને સોનેટના બહિરંગ લક્ષણોની અંદર પંક્તિની સંખ્યા, પંક્તિના વિભાગીકરણ, પંક્તિના વિભાગીકરણમાં પાછા એના 3 પ્રકાર, પેટ્રાર્ક, મિલ્ટન ને શેક્સપિયર, છંદ અને પ્રાસ રચના. એના પછી એના અંતરંગ લક્ષણો જોયા. તો અંતરંગ લક્ષણો 3 છે, વક્તવ્યની આગવી મુદ્રા, કથિત્વ વળાંક અને ગહન અને રહસ્યમય અનુભૂતિ. એના પછી સોનેટના લક્ષણો આટલા આપણે જોઈ લીધા. એના પછી મહત્વનો મુદ્દો છે કે સોનેટના અંતમાં નિર્માણ થતી ચોટ. આમ જોઈએ તો સોનેટ વિશે એમ કહી શકાય કે સોનેટ એક ભરતીનું કાવ્ય છે. અને ભરતીનું કાવ્ય એટલે કે એ જેમ કે દરિયાની અંદર ભરતી આવે એમ સોનેટ વાંચતા વાંચતા તમારા મનના હૃદયની અંદર ભરતી આવી જવી જોઈએ. અને ભરતી પછી જેમ ઓટ આવે છે એટલે કે ધીમે ધીમે એ ભરતીના આવ્યા પછી ઓટ આવી અને પાણી ધીમે ધીમે ઓછું થાય છે અને ધીમે ધીમે અંદર થતું જાય છે. પણ સોનેટની અંદર એવી રહસ્યમય એવી વિચારોની ભરતી તો આવે, પણ ભરતીની સાથે એની અંદર ઓટને બદલે શું આવવું જોઈએ? ચોટ. ચોટ એટલે એની છેલ્લી લીટી જે તમને વિચારતા આમ કહેવાય ને ટ્રેજડી, કે અમુક તમે એમ નહીં કે અમુક કોઈ એક પંક્તિ વાંચો અને તમને એવું લાગે કે આ પંક્તિ એ તમારા માટે જ છે. બસ સોનેટની અંદર બી એવું જ છે કે સોનેટની પંક્તિની અંદર સોનેટ વાંચતા વાંચતા એવું થવું જોઈએ કે એના અંતની અંદર જે છેલ્લી પંક્તિ છે ને એ ચોટ એટલે કે તમારા હૃદય ઉપર એક ઘેરી છાપ અને તમને એની ઉપર વિચારતા કરતા મૂકી દે એવું એક સોનેટ હોવું જોઈએ. એટલે કે સોનેટની અંદર અંતમાં નિર્માણ થતી ચોટ સૌથી અનિવાર્ય છે. ધારો કે તમે બાળમુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા સોનેટ જોયું, એની અંદર છે કૂચી તેણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા. તમે સોનેટના અંત ભાગની અંદર જો જ્યાંથી ટર્નિંગ પોઈન્ટ આવે છે ત્યારથી તમને સોનેટ ઉપર વિચારતા મૂકી જ દે છે. વિચાર કરવાનું તમને મન થઈ જ જાય. તમે એ જ રીતે આપણે વળાવી બા આવી તો વળાવી બા આવી સોનેટની અંદર તમે જ્યારે એ આખું સોનેટ વાંચો ત્યારે સોનેટના અંતની અંદર તમને એવી અનુભૂતિ થાય જ કે જ્યારે દિવાળીની રજાઓની અંદર તમે તમારા બા બાપુજીને છોડીને શહેરની તરફ આવો છો ત્યારે તમારા મા બાપુજીની કેવી હાલત થતી હશે એ તમારે બાની અંદર તમને એની અંદર દર્શન થાય અને થાય જ. તમે જૂનું ઘર ખાલી કરતા, જૂનું પિયર ઘર છે, હું મુજ પિતા છે, એ બધા જ સોનેટ, મોગરો સોનેટ છે, આટલા બધા સોનેટ તમે લઈ લો. એ સોનેટની અંદર અંતની અંદર એવી ચોટ તો આવે જ છે કે જે તમને વિચારતા કરતા મૂકી દે અને સોનેટનું સૌથી મહત્વનું અનિવાર્ય સ્વરૂપગત લક્ષણ છે. હવે સોનેટના સ્વરૂપગત લક્ષણો પછી એનું મહત્વનું લક્ષણ છે લાઘવની કલા અને શબ્દોની કરકસર. જો લાઘવની કલા અને પાછી શબ્દોની કરકસર એટલે સોનેટની અંદર એક લાઘવ એટલે કે જે સર્જક, જે સોનેટકાર જે કહેવા માંગે છે એ વસ્તુ તો એને કહેવાની જ છે, પણ કઈ રીતે? શબ્દોની કરકસર. શબ્દોની કરકસર એટલે કે 14 લીટીની અંદર એને એની કથા વસ્તુનું સાંગોપાંગ એટલે કે એની 14 લીટીની અંદર એને એની કથાને સમેટી લેવાની. અને એવી પાછી અષ્ટક અને ષષ્ટક અથવા તો કે શરૂઆતની 8 લીટી અને પછી છેલ્લી 6 લીટીની અંદર. હવે તમે જ્યારે પંક્તિનું વિભાગીકરણ કરો કે તમારે ધારો કે એની અંદર શેક્સપિયર કે પેટ્રાર્ક પ્રકારનું સોનેટ લખવું છે તો પાછી એની પ્રાસ રચના ગોઠવવાની કે CDE અથવા તો CD એટલે કે છેલ્લો એની લીટી. આપણે જોયું હતું ને રી, ઓ એ બધા એના પ્રાસ પૂરકો એ રીતે સરખા આવવા જોઈએ. અને આટલું બધું દર્શાવ્યા સાથે પણ એને એવી જે સોનેટના અંતરંગ લક્ષણો છે કે અભિવ્યક્તિની આગવી મુદ્રા, લાઘવની કલા, રહસ્યમય અનુભૂતિ, આ બધા સ્વરૂપો એની અંદર આવવા જોઈએ. ત્યારે એક સોનેટ એટલે કે આમ ગાગરમાં સાગર સમાવો. એટલે કે ગાગર એટલે કે તમે એક થાળની અંદર તો દરિયાને કઈ રીતે સમાઈ શકો? હા, પણ દરિયાના જે મહત્વના લક્ષણો હોય, જે મહત્વના ગુણો છે, જે સારી બાબત છે એ વસ્તુને તમે સમાવી શકો. તો બસ સોનેટની અંદર બી એવું જ છે કે 14 લીટીની અંદર જે સારી બાબત છે, જે બાબત જે સર્જકોને
વિચારતા મૂકી દે, ભાવકોને વિચારતા મૂકી દે. રોઝેટી જેમ કહે છે કે એકાદ ક્ષણનું સ્મારક જે વિચાર, એમના માટે ધારો કે કોઈ શિલ્પકાર છે, એ શિલ્પકારે ખાલી એક પથ્થરની અંદર જ એને હથોડી લઈ અને જે અભિવ્યક્ત કરવા માંગે છે તે વસ્તુ એની અંદર આવી જવી જોઈએ. એમ સોનેટકારે પણ લાઘવની એટલે કે લાઘવની હથોડી લઈને અભિવ્યક્ત કરવાનું છે, એટલે કે એ જે વસ્તુ જેમ કહેવા માંગે છે એ 14 લીટીના સોનેટની અંદર આવી જવી જોઈએ. હવે સોનેટના લક્ષણોની અંદર જોઈએ કથાનક વિષય. કથાનક વિષય એટલે કે સોનેટકારના કથાનકનો વિષય કેવો હોવો જોઈએ, એટલે કે એવું જરૂરી નથી કે સોનેટકાર પોતાના કથાનકનો વિષય લખતી વખતે એનું કોઈ નક્કી હોય, એટલે કે નક્કી સ્વરૂપની અંદર જ એને સોનેટનું કથાવસ્તુ લેવાનું, એવું જરૂરી નહીં. પણ સોનેટકાર કોઈ પણ વસ્તુને એનો કથાનકનો વિષય બનાવી અને સોનેટનું કથાવસ્તુ એ લઈ શકે છે. હવે ધારો કે ઇંગ્લેન્ડની અંદર પ્રેમને લગતા સોનેટો લખાયા છે, જ્યારે વર્ડ્સવર્થ છે એને પ્રકૃતિને કેન્દ્રમાં રાખી અને માનવ જીવનને કેન્દ્રમાં રાખી અને એમને સોનેટો રચ્યા છે. ધારો કે બાળ મુકુંદ દવે છે, બકા ઠાકોર છે, ઉષ્ણસ. તમને ઉષ્ણસના સોનેટનું ઉદાહરણ આપું તો ઉષ્ણસના સોનેટના તમે જો 25 જે એમ તો 108 સોનેટ છે, પણ તમારા સિલેબસની અંદર ફક્ત 25 સોનેટ છે. તો એ 25 સોનેટની અંદર એને એક જ કથાનકના વિષયને લઈને કથાવસ્તુ નથી લખી. એ સોનેટની અંદર પ્રકૃતિ નિરૂપણ કરતા સોનેટો છે, કુટુંબ જીવનનું નિરૂપણ કરતા સોનેટો છે, પ્રણયનું નિરૂપણ કરતા સોનેટો છે. આમ સોનેટનો સર્જક એ કથાનકના વિષય કયો લેવો તેના માટે પૂર્ણ સ્વતંત્રતા છે. એના માટે બંધન નથી કે એને આ અમુક પ્રકારના જ વિષયને લઈને સોનેટનું કથાવસ્તુ કરવું. હા, પણ એના માટે બંધનો છે કે ધારો કે 14 લીટીની અંદર એને સોનેટ સમાવી લેવું, એ સોનેટની અંદર એ કથાવસ્તુ આવી જવી જોઈએ. પણ એ સોનેટકાર અને અલગ અલગ, ધારો કે ઇટાલીની અંદર પેટ્રાકે જે સોનેટો લખ્યા, શેક્સપિયરે ઇંગ્લેન્ડની અંદર પ્રણય એટલે કે પ્રેમને કેન્દ્રમાં રાખીને સોનેટો લખ્યા છે. એમાં વર્ડ્સવર્થે પાછા માનવ જીવન અને પ્રકૃતિનું નિરૂપણ કરતા સોનેટો રચ્યા છે. જ્યારે ઉષ્ણસનું જ હું તમને ઉદાહરણ આપું ગુજરાતી સાહિત્યની અંદર, તો ઉષ્ણસે પ્રકૃતિ, પ્રણય, કુટુંબ જીવન એ ત્રણેય પ્રકારના કથાનકના વિષયોને લઈને સોનેટની રચના કરી છે. એટલે કે સમાજને લગતા જે પ્રશ્નો છે, સમાજને લગતી જે સમસ્યા છે, એ સમસ્યાઓને લઈને પણ તમે સોનેટના કથાનકનો વિષય બનાવી શકો છો. એવું જરૂરી નથી કે આ જ કથાનકને લઈને સોનેટ રચું. તમે કોઈ પણ કથાનકને લેવા માટે એ સોનેટકાર સ્વતંત્ર છે. એને બંધનો નથી કે આ સ્વરૂપને કે આ જ કથાવસ્તુને લઈને એને સોનેટ લખવું, એવું જરૂરી નહીં. તમે સોનેટ લખી શકો કોઈ પણ કથાવસ્તુને લઈને, પણ હા, જે સોનેટના જે લક્ષણો છે એ લક્ષણો એની અંદર એ સોનેટકારે આપવા પડે ત્યારે એ સોનેટ કહેવાય છે. તો સોનેટનું એક લક્ષણ છે સોનેટ માળા. હવે જો સોનેટ માળા એટલે માળાની અંદર કેવા અલગ અલગ મોતીઓ ભેગા થઈ અને એક આખી માળા રચાય છે. એમ એ જ રીતે એક જ વિષયના વિવિધ પાસા વિશે 5, 7, 10, 12 જેમ મણકાની જેમ એક આખી માળા રચવાની છે. હવે ધારો કે તમે અત્યાર સુધીના સોનેટના લક્ષણોની અંદર જોયું તો સોનેટની અંદર એક તો પંક્તિ, તમારે 14 પંક્તિની અંદર એ સોનેટ રચવાનું, એટલે સ્વાભાવિક જ છે તમારી કથાવસ્તુ લાંબી હોય તો જેમ નવલકથાની અંદર કેમ પ્રકારો પડે છે, પ્રકરણ 1, પ્રકરણ 2, પ્રકરણ 3, નાટક જેમ ખંડની અંદર વિભાજિત હોય, આખ્યાન કડવાની અંદર વિભાજિત હોય, એ જ રીતે સોનેટ એ સોનેટ માળાની અંદર વિભાજિત હોય. ધારો કે 14 લીટીના સોનેટની અંદર એ સર્જકને એની કથાવસ્તુ નથી આવતી, તો એ 5, 7 સોનેટો ભેગા કરી અને એક આખી સોનેટ માળા રચે છે. તો એની અંદર એને 5, 7, 10 કે 12 આટલા જ પ્રકારના સોનેટો લઈને એની કથાવસ્તુ લખી દેવાની છે. ધારો કે તમને હું એક ઉદાહરણ આપું કે મારે કોઈ એક સોનેટ રચવું છે, પણ મારા સોનેટની કથાવસ્તુ એક લીટીની અંદર એટલે કે 14 લીટીની અંદર સમાવેશ નથી થતી, તો મારે એ જ કથાવસ્તુને લખવી હોય તો હું 5 સોનેટ રચી શકું, એ 5 સોનેટની અંદર મારી કથાવસ્તુને પૂરી કરી શકું. આમ એની અંદર અલગ અલગ સોનેટોના જે માળા મણકાની જેમ પરોવેલા હોય એને સોનેટ માળા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ઉપસંહાર.
આમ જોઈએ તો સોનેટ એક સ્વતંત્ર અનુભૂતિ છે. સ્વતંત્ર અનુભૂતિ એટલે કે સર્જકે પોતાની રીતે પૂર્ણ રીતે સ્વતંત્ર છે કે એને કયા વિષયને લઈને સોનેટનું કથાવસ્તુ રચવું, અને એ અનુભૂતિને, એ રહસ્યમય અનુભૂતિને પોતાની રીતે પોતાની આગવી મુદ્રાની અંદર, કે જે સર્જકને પોતાની આગવી મુદ્રા રજૂ કરે અને વાચકની અંદર સંવેદના, રહસ્યમય અનુભૂતિ એનું નિરૂપણ કરે, સોનેટનું સૌથી મહત્ત્વનું લક્ષણ છે. અને આમ જોઈએ તો સોનેટ એક સ્વતંત્રતા એકમ, સ્વતંત્રતા સ્વરૂપ અને સ્વતંત્રતા કૃતિની રીતે એ પોતાની વસ્તુ કે વાત એ રજૂ કરી શકે છે. હવે સોનેટની અંદર તમે જોઈએ તો આ પ્રશ્ન આપણે ફરીથી જોઈ લઈએ કે જો સોનેટના સ્વરૂપગત લક્ષણો, એ તમારા પેપર નંબર 9નો જે એકમ નંબર 1નો પહેલો પ્રશ્ન છે, સોનેટ સ્વરૂપની વિભાવના. એ વિભાવનાની અંદર આપણે પ્રસ્તાવના જોઈએ. હું જો તમને આખો પ્રશ્ન ફરીથી રિવાઇન્ડ કરી લઉં, કેમ કે આ જ પ્રશ્નના ઘણા બધા વિડીયો બન્યા છે, એટલે કોઈને કન્ફ્યુઝન ના થાય. એની અંદર પ્રસ્તાવનાની અંદર શોર્ટની અંદર જો તમને આ પ્રશ્ન પતાવું તો કે આપણે એમાં પ્રસ્તાવના જોઈ કે ઇટાલીની અંદર 13મી-14મી સદીની અંદર સોનેટનો ઉદ્ભવ થાય છે, અને ભારતની અંદર જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવે છે ત્યારે એમના સાહિત્ય સર્જનની સાથે અનેક નવા સ્વરૂપો લઈને આવ્યા, તો એની સાથે સોનેટ સ્વરૂપને પણ લઈને આવે છે. અને સોનેટ સ્વરૂપનો અભ્યાસ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો કરે છે. અને પંડિત યુગની અંદર બકા ઠાકોર એટલે બળવંતરાય કલ્યાણજી ઠાકોર, જે ગુજરાતી સોનેટના પિતા છે, એમના ભણકારા સોનેટથી ગુજરાતીની અંદર સોનેટ લઈને આવે છે. એના પછી આપણે સોનેટના શબ્દ એટલે કે સોનેટ કયા શબ્દ પરથી આવેલું છે, તો ઇટાલિક શબ્દ જે સુનો છે, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે અવાજ, એના ઉપરથી સોનેટ આવેલું છે. પહેલાં એને સંગીત સાથે સંબંધ હતો, એટલે કે સુનેર, પછી એને સંગીતની ગાદીનો ત્યાગ કર્યો અને ફક્ત એક શ્રાવ્યનું સોનેટ રહી જાય છે. એના પછી સોનેટના પર્યાયવાચક શબ્દ જોયા કે અલગ અલગ ભાષાની અંદર સોનેટને કયા કયા નામથી ઓળખવામાં આવે છે. તો તેની અંદર ધારો કે ભારતની અંદર પ્રથમ સોનેટ એ બંગાળી ભાષાની અંદર લખાયું, જેથી માઇકલ મધુસૂદન ચતુર્દેશી કવિતા એવો શબ્દ પ્રયોગ કરે છે. મરાઠીની અંદર સુનીત શબ્દ પ્રયોગ છે, જ્યારે ચતુર્દેશી શબ્દ આપણે બળવંતરાય ઠાકોર 1901ની અંદર સુદર્શન અંકની અંદર એમનો મોગરો સોનેટ પ્રગટ કરે છે, ત્યારે ચતુર્દેશી કવિતા તરીકે શબ્દ પ્રયોગ કરે છે. અને અંતે પછી એ સોનેટ તરીકે પુરવાર થાય છે. પછી આપણે સોનેટના લક્ષણો જોયા, તો સોનેટના 2 લક્ષણો છે, અંતરંગ અને બહિરંગ. તો પહેલાં આપણે બહિરંગ લક્ષણો જોયા, તો બહિરંગની અંદર પંક્તિની સંખ્યા એટલે કે 14 લીટીના કાવ્યને સોનેટ કહેવામાં આવે છે. સોનેટની અંદર 14 લીટી હોવી જોઈએ. એના પછી પંક્તિનું વિભાગીકરણ જોયું, તો પંક્તિના વિભાગીકરણની અંદર ચંદ્રવદન ચિમનલાલ ચંચી મહેતા એ એમનું પંક્તિનું વિભાગીકરણ કર્યું, એટલે કે 14 લીટીના કાવ્યનો પાછા વિભાગ પાડ્યા. એમાં પેટ્રાર્ક, શેક્સપિયર અને મિલ્ટન. પેટ્રાર્ક એટલે કે શરૂઆતની 8 અને છેલ્લી 6, અષ્ટક અને ષષ્ટક, ને એની પ્રાસ રચના હતી CDE અથવા તો CD. શેક્સપિયર સાઇડનું સોનેટ એટલે કે કેવા પ્રકારનું સોનેટ, એટલે કે 3 ચતુષ્કોણ, 4 લીટીના 3 ચતુષ્ક અને 1 લીટીનો યુગ્મ, એમ 14 પંક્તિનું વિભાગીકરણ કર્યું. અને મિલ્ટન જે સળંગ 14 લીટીનું કાવ્ય રચે છે તે મિલ્ટન. એના માટે આપણે પેટ્રાર્કના જે લક્ષણો આધારિત જે સોનેટ હતું, શેક્સપિયરને લગતું જે સોનેટ હતું તેના ઉદાહરણો બી જોયા, તેની પ્રાસ રચનાઓ બી જોઈ, છંદ જોયો. એના પછી આવે છે છંદ. તો સોનેટની અંદર અક્ષરમેળ છંદોનો વધારે ઉપયોગ થાય છે, કેમ કે સોનેટ એ સંગીતમય સાથે સંબંધ નથી, એટલે કે માત્રામેળ ને લયમેળ છંદનો ઉપયોગ થતો નથી. અને અક્ષરમેળ છંદોની અંદર કયા કયા, તો પૃથ્વી, માલિની, શિખરણી, મંદાક્રાંતા, વસંત તિલકા, સાદુલ વિક્રીડિત, ઉપજાતિની, હરિણી, આ બધા સોનેટો જોયા. અને ગુજરાતી ભાષાની અંદર પૃથ્વી છંદનો વધારે પ્રયોગ થતો જોવા મળે છે. અને એના પછી એની પ્રાસ રચના એટલે કે પ્રાસ પૂરકો. એના માટે મેં તમને પ્રાસ રચનાઓ વિશે કે તમે અલંકારો ભણીને ગયા, તો શબ્દાનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ એટલે કે જે પંક્તિઓની સંખ્યા, જે પંક્તિઓના શબ્દ છે, જે વર્ણ છે, એકના એક ફરીથી આવતા હોય, અથવા તો છેલ્લી એની પ્રાસ રચનાઓ જોઈ. એના પછી આજે આપણે સોનેટના અંતરંગ લક્ષણોની ચર્ચા કરી. તો અંતરંગ લક્ષણોની અંદર વ્યક્તવ્યની આગવી મુદ્રા, કથયિત્વ વળાંક અને ગહન અને રહસ્યમય અનુભૂતિ. એના માટે આપણે બાળ મુકુંદ દવેનું જૂનું ઘર ખાલી કરતા જે સોનેટ છે એ સોનેટને કેન્દ્રમાં રાખી અને આખા મેં તમને 3 લક્ષણો સમજાવ્યા છે. એના પછીનું નવો મુદ્દો પડે છે લક્ષણ પછી.
લક્ષણ પછીનો મુદ્દો છે અંતમાં નિર્માણ થતી ચોટ, વક્તવ્યની આગવી મુદ્રા, રહસ્યમય અનુભૂતિ. આ બધા જ મુદ્દાઓ આપણે જોઈ લીધા. હવે અહીંયા તમારા પેપર નંબર 9નો પહેલો પ્રશ્ન જે સોનેટના સ્વરૂપગત લક્ષણો, એ પ્રશ્ન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.